હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો બપોરે જમી લીધું છે, જમીને થોડા ઘણા કામ હતા એ પતાવી લીધા ને અત્યારે ફ્રી થઈ ગયા. ને અત્યારે હું, ખુશી ને મમ્મી ત્રણેય જાય છીએ મમ્મીની સાડી લેવા ને પપ્પાના કપડાં લેવા માટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. આરતી હુઈ ગયો હે તો કામ પતાયા. હા, આરસી સુઈ ગયો છે. પપ્પા હિંચકો નાખ્યા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાય. કીધું કે પપ્પાની સફારી લેતા આવી. પપ્પા કહે છે કે તમારે જેવી લાવી એવી લઈ આવો. ઈ તો ખુશી હોય ને. હા, એટલે કલર પાસ કરી. બરાબર. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. ક્યાં આઈલે? ક્યાં વહી ગયા હતા? ક્યાં ગયા? મેં કરે કીધું ગોતવા પડે તમને તો. શું છે દોરા લટ. હાલો, રેડી? ડેડી હાલો હું તો હે ને ત્યાં જી આવી ફટાફટ. પતાઈ આવી. પપ્પાના કપડાની ખરીદી થઈ ગઈ છે. હવે વારો છે મમ્મીની સાડીનો. આવ્યા છીએ શોપમાં મમ્મીની સાડી લેવા. અને યસ, તમે બધા એમ કીધું કે શોપિંગ કહેતા હતા કે શોપિંગ તો યસ, શોપિંગ તો કરવી જ પડે ને. ઘણા વર્ષ પછી અમારે મેરેજ છે ને બધે પૂછતા હતા કોના મેરેજ છે. મેરેજ છે મારી ફઈની છોકરી છે ને એમના છોકરાના, એમના મેરેજમાં આવવાનું છે. તો આવ્યા છીએ સાડી લેવા. હું બે ગયા સિલેક્શન કરવા. પેલા મમ્મી પટોળા જ કોઈ હવે. ઓકે, જોઈ લ્યો પટોળા. મમ્મીને પપ્પાને લઈ લીધા હે. પપ્પાના આવી ગયા એવી રીતે. આજ તો હે ને બધું પતાવી દેવાનું કા મમ્મી? શોપિંગ યસ. પછી રેવા તો ટાઈમ જ નથી. હું એ જ કહું, ઘણા વર્ષ પછી અમારે મેરેજ આવ્યા. 4 વર્ષ પહેલાં અમે મેરેજમાં ગયા હતા. મેરેજ બહુ ઓછા આવે કારણ કે ઓલમોસ્ટ બધાના થઈ ગયા છે મેરેજ બહુ ઓછા એટલે મને એમ કે જે અમારે રિલેટિવ્સ ને બધા છે ને એમાં નાનામાં નાનો હું હતો. મારાથી અમુક બે એક નાના છે હજી મામા માસિયારમાંની. એ બેના મેરેજ બાકી, પણ એ હવે આવશે બધાના. તો એના લીધે બાકી બધા મારાથી બહુ મોટા છે તો એમના બધાને મેરેજ થઈ ગયા હતા. તો મેરેજ બહુ ઓછા આવે એટલે મેરેજની શોપિંગ અમારે બહુ ઓછી કરવાની. 4 વર્ષ પહેલાં અમે મેરેજમાં ગયા હતા. અત્યારે મેરેજ આવ્યા હે. 4 વર્ષમાં કેટલું ચેન્જ થઈ જાય તો અમારે શોપિંગ કરવી જ પડે ને ઓબ્વિયસલી. મેં એક સાડી જોઈ. ઓકે, ગમી છે ને? હાલો, શું કીધું તમે? આવે છે? ઓકે, કાંઈ વાંધો. બતાવી પછી મમ્મી કેવી પેલા ચોઈસ કરી લઈ લે મમ્મી પછી પહેલા જ કહી દીધું કે આ કલર નથી લેવાનો. નકર મમ્મી પિંક. પિંક કલર નું નામ નથી લેવાનું. હા, પછી કેવું થાય હું ખબર ગમે છે લઈ જો. પછી બધી યાર સેમ કલર થઈ જાય એ વાત સાચી. હું ચોઈસ ચાલુ છે અને બે હું મગજમારી ચાલુ છે. મગજમારી નથી. મમ્મી કે મને બ્લુ કલર ને કેવો કલર નો ગમે? મને જાંબલી નો ગમે. મેં કીધું બધા કલર આ કલર કેટલો મસ્ત છે, સુપર કલર છે, પણ મમ્મી માનતા નથી. હે મમ્મી કેમ બેઝિકલી છે આ ને સેમ કલર વધારે ભેગા કરે એમ નહીં. એક ઓલો હજી બાકી આ બહુ મસ્ત. બ્લુ ને બાકી આ પેટર્ન મસ્ત છે. મને આ બહુ ગમી હતી. જોઈ બે હું કઈ સિલેક્ટ કરે. જોઈએ આ કેવી લાગે જોવા દે. ઊભી થઈ જાય. ઊભી નહીં થાવ મેળ નહીં આવે મારે એવું લાગે. જોઈ લે. મસ્ત કલર છે તમારો. તમને ગમે તો જુઓ, નહીં તો કઈ નહીં. આ તો બતાવું છું તમને. આ બધી સારી પહેરી છે. મમ્મીને પટોળા લેવાતા તો આવ્યા હજી બીજી શોપ પર. 30 ગ્રામ વેટ પર એ નહોતા એટલે બે લીધી સાડી. હવે જોઈ હા આ જો હાઉ સોફી એમ કાકાને કેવું થાય. કાકા મરૂન કલર તમને કેટલાય આપ્યા. આ મરૂન કલર મજન કલર આ મજંટા કલર મારા ઘર ઘણા હે. મમ્મી સાડી લેવી ને એટલે મુહા મુસીબત થઈ ગઈ મારા માટે. આ કલર લગનમાં આ બધા છે ને. મારા કરતા વધારે પડતા મમ્મીનું કચકચ વધારે હોય. હું તો કરું કપડા લેવામાં. વર્કવાળું નથી જોતું. ખાઈ આટલું આવે. ના વર્કી નથી જોતી. ટીકી એકી નહીં કાકા. વર્કવાળું જોતું જ નથી. ટીકી સિવાયનું વર્ક હોય તો હાલશે પાછું. હવે આ રેશમ છે બધી અને બ્લાઉઝ પીસ બી રેશમનું છે. કાશ્મીરી વર્ક છે. આવું હાલે વળી. હા, એ આવું હાલે સમજ્યા ને એનું બ્લાઉઝ બી એ જ છે. આમાં કલર
કલર ને ઓલું ટીકી નહીં ને ઓલું નહીં. સાડી ને બધી ખરીદી કરીને ઘરે પહોંચ્યા. જો બે હા હું આવી ગયા છે રસોડામાં. શું બનાવવાના હો બોલો હાલો. કાંઈ નહીં ને કઈ ગળામાં હલવાનું. દ્રાક્ષ જોઈ છે. લઈ લે. કેવો દ્રાક્ષ કેવી લઈ ગઈ? મજા આવી. મોટું કરી જો તો મમ્મીએ સાડીઓ લઈ લીધી હા પણ અમે ફૂલ સ્ટીચ કરાવવા અહીંયા જ દીધી છે. કાલ પરમ દિવસે લઈ એટલે બતાવી નથી. હા એટલે હવે પહેરશે ત્યારે તમને લોકોને જોવા મળશે. હા લ્યો તારો ફોન આવી ગયો. ફોન આવી ગયો કઈ વાંધો. ક્યાં આવ્યો? જો વાગે જો હા કાઈ નહીં. સરપ્રાઈઝ વાળો ફોન છે. સરપ્રાઈઝ વાળો ફોન હે. હા. એ સરપ્રાઈઝ શું છે થોડીક વારમાં તમને બધાને ખબર પડી જશે. આ બરાબર આવું કરવાનું તારે હે. કેવી લાગી મમ્મી હાડી તમને? મમ્મી હાડી કેવી લાગી? મમ્મીને ચોઈસ ની જલ્દી મમ- આપણે મમ્મીની ચોઈસ એટલે ખરેખર મમ્મી કે ઓલી કલર નો લવ ઓલો કલર નો લવ. મેં કીધું મમ્મી તમે તો અમારા કરતા લપડા હો. અમાર DJI બોલો ગાડી પડ્યું છે તો આસુ સાથે આઈફોન માં શૂટ લે હે. આઈફોન નો ઉપયોગ થવો જોઈએ ને. હવે ચાલો હવે તો રસોઈ બનાવી હા પછી ધીમે ધીમે આગળ વધી. બરાબર સાચી વાત છે. પપ્પા માટે કપડા લઈ આવ્યા હી ને અત્યારે બતાવી તમને પપ્પાએ મારું હું લાવ્યા હી. અવાજ કેમ આવો થઈ ગયો અચાનક જ. પપ્પા માટે 3 સફારી લઈ આવ્યા અને એક ફોર્મલ જોડી લઈ આવ્યા હી. પપ્પા આ વખતે સફારી પહેરવાના. પહેરશો ને? સફારી તો પહેરાય જ નથી કે હા ખુશીએ કીધું એટલે હો નકર નો પહેરે. મેં આગળ એકવાર કીધું તો સફારી સીવડાવી હતી કે મને સફારી નો મજા આવે. ખબર ને તમે એમ કહેતા હતા. કેવા લાગ્યા? હે સારા હે ને? ઓકે એમ ગમે. પપ્પાને આ વખતે છે ને એકદમ અલગ જ. પપ્પા પહેરે ને એનાથી થોડાક ડિફરન્ટ પેલી આવ્યા. કીધું કે આવા પહેરો તમે એકદમ આમ જો થોડાક આ લગ્નમાં ગયા તો લગ્ન જેવું લાગવું જોઈએ ને. બરાબર ને ખુશી? આ ફોર્મલ ઓલા કપડા લાગ્યા ફોર્મલ હા એક ફોર્મલ જોડી તમે પહેરો એવી જ પણ આ થોડેક લગ્નમાં પહેર્યા હોય ને તો આ સારા લાગ્યા. આ જરાક પ્રિન્ટેડ ઓલું હતું ને એટલે બાકી 3 સફારી છે. સફારી આ વખતે તો પપ્પા સફારી બફારી જવો ને પહેરે. ગઈ માં પપ્પા આવ કલર ગઈમાં ને? આરા હે બધાય કલર છે ને અલગ અલગ લીધા. અમુક ડાર્ક લીધા અમુક લાઈટ કલર લીધા. તો હવે પછી કીધું પપ્પા માંથી દરજી પાસે નક્કી કરી આવ્યો હો કે પપ્પાના કપડા. મેં કીધું કે આટલા તારીખે મારે સીવીને એને કમ્પ્લીટ જોઈએ. કીધું હું 1-2 દીમાં હમણાં પપ્પાને લઈને આવીશ. મા બાપ લઈ લેજે. તો કે કાંઈ વાંધો હાલો સિવાય જાહે. તો બધું નક્કી કરતા હોય હમણાં નાખથી આવી એટલે પપ્પાના કપડાં રેડી થઈ જાય એકદમ ફર્સ્ટ ક્લાસ. લગ્નમાં પપ્પાની ખરીદી કમ્પ્લીટ. હવે મમ્મીની કમ્પ્લીટ. ખુશ મમ્મી પણ હા એટલે બાકી રહી ગયું. નકર તો મમ્મીને અમે એક સાડી સુપર્બ સાડી હતી. હું ખુશી બહુ એટલે બહુ પાછળ પડ્યા કે મમ્મી આ કલર પહેરો. એકદમ પેસ્ટલ કલર હતો બહુ મસ્ત. મને તો એકદમ બહુ ગમતી હતી. કીધું રિસેપ્શનમાં એ પહેરી હોત ને સાડી એકદમ લક્ઝરી ને એકદમ મસ્ત લાગે. પણ મમ્મી એ લીધી જ નહીં કે મને આવા કલર ન ગમે ને અમને ગઈઢાને આવા કલર ન પહેરાય. મેં લેક્ચર આપ્યું. મેં કીધું તમારે જે પહેરવું હોય ને પહેરો. કીધું હું કહું કીધું લઈ લ્યો. હું ખુશી બે કઈ લઈ લ્યો તોય નો લીધી. લેવી તો હે જ રિસેપ્શન ની સાડી પણ લેવાની તો હે જ. હવે કઈ ગોતી બીજે પપ્પા બહુ મસ્ત ની હતી પણ મમ્મીએ લીધી. મમ્મીએ માઈને થોડીક વધારે એવી લાગે એમ થોડીક વધારે મોંઘી પૈસા કીધું કે પૈસા પહેરવી તમારે એકદમ મસ્ત. તમારે હું પૈસાની ઓલી કરવી. કીધું કે લઈ લ્યો ને. કીધું પહેરીને જલસા કરો ને. તોય નો લીધી નો જ લીધી છેલ્લે બોલો. માયના જ નહીં કે હું કીધું ખબર કે તમે લ્યો ભલે હું પહેરીશ જ નહીં કીએ તમારે પડી રહે કી એમ કીએ. કીધું કે તો લો હાલે. કીધું પહેરવી પડે. જો એ બાબતે પપ્પાનું હારું છે. 5 જોડી લઈ આવી 6 જોડી લઈ આવ્યા. લઈ આવ્યા હારું હાલો પહેરી નાખ. પહેરી નાખવાના. મમ્મી નહીં લઈ આવી ને તો બધી પહેરાઈ જાય. અચ્છા. બે ગયા હોય ને 5 સાડી લઈને મૂકી દઈ ને તો લેવા નો દે અહીંયા. પહેરવાના જ છે. અહીંયા દુકાનમાં લેવા નો દે. આઈ રહેવાય ને એટલે લેવા નો દે પપ્પા મને. અત્યારે અમે બે રેડી થઈ ગયા છીએ ને અત્યારે જાય છીએ બહાર એના માટે કે આજે છે કેવલ અને બિંદુની એનિવર્સરી. તો ફર્સ્ટ ઓફ ઓલ તો હેપી વેડિંગ એનિવર્સરી બંનેને. બસ બે આમ જ હસતા ખેલતા રહ્યો ને
હજી જીવનના છેલ્લા પડાવ સુધી બે એકબીજાનો સાથ નિભાવો. બરાબર ને ખુશી? બરોબર. હા. તો જો રેડી થઈને નીકળી ગયા છીએ. અને આજે કેવલે થોડુંક સરપ્રાઈઝ રાખ્યું હતું બિંદુ માટે. એવું નથી, હા આજે બધુંય સરપ્રાઈઝ. હવે કઈ રીતના ઈ હું તમને કહું. બરાબર, કેવલે આજે જો બુકે ને કેક ને પછી જે અમારે જવાનું છે ને ત્યાં હજી બિંદુને કાંઈ ખબર નથી. બિંદુને એમ જ છે કે જવાનું નથી. પછી ખબર પડી ગઈ હોય તો મને નથી ખ્યાલ. બરાબર. હા, અને ઈ સરપ્રાઈઝ બિંદુએ અમારી આગળ કેવલનું સરપ્રાઈઝ કેવલ માટે ગિફ્ટ ને એવું બધું રેડી કરાવડાવ્યું છે. આમાં ઈ અમારી પાસે કરાવડે એટલે બે એક પણ અમે બેયનું સરપ્રાઈઝ ઓલું છે ને સિક્રેટ થોડુંક જાળવી રાખ્યું એ બેયને સરપ્રાઈઝ. બરાબર ને? હા, તો ઈ બેને જરાક એમ ઓલું રીએ ને એક્સાઇટમેન્ટ. તો જો કેવલ ઘણું બધું બિંદુ માટે સરપ્રાઈઝ બધું લઈ આવ્યો છે. તો ધીમે ધીમે આગળ બ્લોગમાં પડ્યું છે. હવે જાય છે અત્યારે એને લેવા માટે, બેયને લેવા માટે. તો જો હવે નીકળી ને હવે બિંદુને ખબર પડી ગઈ કે નથી ખબર પડી હમણાં પછી ખબર પડશે કેવા એનું એક્સપ્રેશન છે. ને હવે બીજી વાત કે તમે બધાએ વ્લોગમાં બહુ બધી વિશેષ આપી અમને. થેન્ક યુ. બહુ સરસ બધાએ કીપ ઇટ અપ. અમે આ ટાઈમથી જોડાણા છીએ. અમે આ ટાઈમથી અમે તમારા વ્લોગ જોઈ છીએ. અમે ડેઈલી વ્લોગ જોઈ છે. વ્યસન થઈ ગયું છે. તમારા મજા આવે છે. પોઝિટિવ એનર્જી આવે છે. થેન્ક યુ. બસ આવી જ રીતે અમે તમને બધાને એન્ટરટેનમેન્ટ આપતા રહીશું, હસાવતા રહીશું, થોડાક ઇમોશનલ કરતા રહીશું. બસ પણ એન્ટરટેનમેન્ટ કરતા રહીશું. બરાબર ને ખુશી? વાગી ગયા છે કેટલા? 9 વાગવાના છે. અને આરસી નો સુવાનો ટાઈમ થઈ ગયો. અને આરસી હવે ફૂલ નીંદરમાં સુઈ ગયો હે. સુઈ જશે થોડીક વારમાં. આખું ખોલે હે ને બંધ કરે હે ને જેવું. એટલે આરસી ને અમે નથી નકર આરસી ને લઈ જવાનો પ્લાન હતો. ના એ પછી હે રાતની 9 વાગ્યા પછી નું એનું હે ને કઈ પ્લાન રાખવાનો હવે નથી રાખતા. અમે નીંદરમાં આવી જાય છે એના માટે. અને એક આ છે ને નવું ગાર્ડન બન્યું છે ને અહીંયા જાવું છે. પણ મેં કીધું છે ને રાત પછી ન પડે. મેં નજીક એક નવસારીમાં એકદમ જબરદસ્ત વસ્તુ બને છે ગ્રાઉન્ડમાં. એ હું બને છે જોઈ ને બીજા ઘણા ને હજી જે નવા વ્યુઅર્સ છે કે ઘણા નો જોયું હોય, ઘણા કન્ફ્યુઝનમાં છે, પૂછતા હોય કે તમારો કેવલનો શું રિલેશન છે ને ઘણા એમ કે રિલેટિવ્સ છે તમારા. અમે બે ફ્રેન્ડ છીએ, હું ને કેવલ. અમે સાથે ભણતા. એ મારાથી 1 વર્ષ નાનો છે. એ જરાક જુનિયર હતો, હું સિનિયર હતો. ને અમે બધા નાનપણથી આવીને રમી ને ભેગા ને એવી રીતે ફ્રેન્ડ છીએ. ને પછી જ્યારે અમારે આરસી આવ્યો ત્યારે બિંદુ ને ખુશીની વધારે ફ્રેન્ડશિપ થઈ ગઈ. એવી રીતે જ્યારે આરસીવ નો બોન્ડ થયો ને ત્યારે ઈ બે લોકો આવ્યા હતા. હા, આરસીવ ને મળવા ને પછી ત્યાંથી ધીમે બોન્ડ વધતો ગયો. એવી રીતે ફ્રેન્ડ્સ છીએ અમે. ઓકે, ચાલો હાલો નીકળી. હાલો પહોંચી ગયા છીએ અહીંયા. જો મને કે મારો ફ્રેન્ડ નીચે ઉભો છે કે આને કે ચાવી લે. મેં કીધું હારું હાલો તો જઈએ. નીચે જતા બેને મેં પૂછ્યું ને તમે ખુશીને કીધું તો હું કે ખબર બિંદુ હેપી મેરેજ કેમ લાગ્યું? 1 નંબર ને. જો કેવલે જો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ રાખે. હજી એક છે જો આમ સરપ્રાઈઝ હોય જે પત્તી નથી. જો આજે જો આમ લિયો વાહ. સરસ બધાને જોવે. હા કઈ લે ઓફિશિયલી કઈ ઓલા થોડા એ ઓમ હોય તો શું હાલતો એ લોકો ઘરે. હું આજે બપોરનો ઉભેર હમણાં આપણે ઉપર જઈને પછી નિરાતે આવવાનું. આયા જરાક અવાજ શોરગુલ વધારે. હાલો ચાલો કેક કટિંગ કરી નાખો બંને ક્યુટ કપલ. અરે વાહ. हाथ बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए ओहो केक खाने में तू मत गा रे. अरे वाह 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 સરસ લ્યો. 2 વર્ષની એમ 2 વર્ષ 2 બાજુ લખ છે આપણી.
શું પડ્યું ધીમે ધીમે ચપ્પુ લાવ અહીંયા આપણી ભાષામાં ચપ્પુ કેન્ડલ લઈ ગયા અમે કેન્ડલ યુઝ નથી કરતા કેન્ડલ છે ને યુઝ નથી લે કરી ભૈયા અરે વાહ સરસ આપણે આવું પેલા આમાંથી લે ખાઈ લેને તું અને તારી અરે લે આમ લાઈ બસ કેકમાં અરે આ બાજુ ભાઈ ગયો કેકમાં આને દો એટલું બધું હોય આવું ના જવાય ટીસુ તો એ છે નહીં ટીસુ નહીં હે કેવડાને કામ જ આવું ટીસુ ટીસુ ત્યાં લગી જો આમ રાખવાનું છે આવે આવે હો હમણાં હરખી રીતે ખવડાવાય ને યાર મસ્ત ખવડાવી દીધી આ બેન બાજવાનું જ ચાલુ હો ખોટું ન બોલ તે હાવ મોઢામાં સીધું આપ જો તો બતા તંબુરો તો પૂરો કેવલનું મેનુ જો કેવલે મગાવ્યું હોય બે બાજુ બ્લોગ ચાલુ છે તો ના અહીંયા પાસ્તા આવ્યા છે આ કેવલે સલાડ મગાવ્યું છે પિઝા ઓર્ડર મેં આપ્યો છે હવે ને આ કબાબ કેવું કંઈક છે તો ઓર્ડર તમારો જ એનો જોઈએ હા ઓર્ડરનું કામ કેવલનું હોય એ બરોબર મારે ખાવાની ન ભાવે નો ભાવે તો સાંભળવાનું કેવલ ને ના ના કાંઈ વાંધો નહીં જો મસ્ત જ છે એમાં જરાય ખોટું નહીં ખુશી સલાડ કેટલા ટાઈમથી લોકો અહીંયા આવવાનો પ્લાન બનાવતો હતો ફાઇનલી તો પ્લાન ફાઇનલી હા. આજે જો બિંદુને મોજ પાડી દીધી અહીંયા આવવાનો કેટલા ટાઈમથી પ્લાન બનાવતો હતો ખુશી હા તું કહેતી હતી કે દિવસની આવું આવું અહીંયા જાવ અહીંયા જાવ વાની આગળ કેતો ની પાર્ટી માંગતી હતી આપતો નહોતો હાલો પેલા હે ને અમે ચાલી લઈએ હવે જો ચાલા ફટાફટ પછી વાતો છે તો કરશે નહીં હોય આમ હવે નથી રહેવાનું હા ફાઇનલી હવે બધાયના પેટની ભૂખ શાંત થઈ એવું લાગે આની તો સૌથી પહેલા થઈ ગઈ કેટલું મજા આવી એક બે વસ્તુમાં એક બે વસ્તુ નહોતી હારી બાકી વસ્તુ હારી હતી સારી હતી એ વાત સાચી અમારે ફર્સ્ટ ટાઈમ આપણે જ બધું વહેલું મારે બિલ્ડર મારે હારી ન હોય. હજી એક સરપ્રાઈઝ છે લ્યો આ લ્યો અરે. લ્યો is this ગેસ કરો together you are unstoppable happy anniversary હા ઉભારીઓ પછી આપણે નીચે જઈ હા હાથ બધ ધોઈ લે પછી એના ઓકે હાથ હાથ ધોયા પછી આયા જ ખોલ નીચે હું કામ જાય હા સરપ્રાઈઝ થઈ ગઈ અરે વાહ સરપ્રાઈઝ થઈ ગઈ આજે શું છે ગેસ કરા નો આઈડિયા નો આઈડિયા બોલો તો હવે ખોલો આજે મને મારા ફ્રેન્ડે આપ્યું છે કેવલને નહીં મારા પછી લાવી છે હે ખુશીને કેવું હતું ને પણ નીચે જઈ લેવા ના ના ખુશીને કેવું હતું નીચે જઈ લેવા આ ખોલ ને હાલ ને ફટાફટ મગ યસ દેખાઈ ગયા એ છે ઉપર મગ ન દેખાણ પણ કવર દેખાણો મગ દેખાણો ખોટી અરે યાર અહીંયા લખ્યું હતું ઈ દેખાય આવું ન કરે આમ કરે ઓલો ઓલો ઓ ઓલો માય ગોડ હા લે ફટોફટ બોલો કારો હા ગાડીઓ મને દોડ્યો ઉભી ઉભી ખરાબ હે માર કટર ગાડીઓ દોડ્યો હે સાચું કા હા તો કાળો મગ મારો એ એટલે તો ઈ જોઈને જ આયતું કેવા જોઈને જ આયતું ઈ. બહુ આશા સમજાઈ દેજો બારે કાંઈ લો કે તમારે બેનો મેટર હે આ રહ્યો અહીંયા હાજી મેડમ અહીંયા જોજો ગ્લાસમાં નો ડીજે યે મિસ્ટર એન્ડ મિસિસ મિસ્ટર એન્ડ મિસિસ વાવ ગાડીઓ તારો ને દોડ્યો તારો થેન્ક યુ વેલકમ થેન્ક યુ જાડી હવે આમાં કઈ બોલું ચા ભરવાનું તારે બનાવીને આપીશ એમ જ મને ખબર હતી કે બોલી શકીશ. પણ જ્યારે ઘરે આવો ને ત્યારે લઈને આવજો કેમ હો અને તે ઓલું હાથ ધોવાનું બધું દીધું ખીચમ ન કરી લીધું ને તને કહું મેં મારા હાથ સાફ કરીને અહીંયા મૂકી દીધું હા તો વાંધો ને મેં કીધું આ નક્કી નહીં એ તારું વહી તો તું ખીચામ નાખવાનો પ્લાન લાગે આ રહ્યો ને ઈ કેવલનું જીવ હોય, આમ જોઈ લેવાનું. હા આ કેવલ
લેવલનું જ છે બાકી. ઓકે ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.